હાલો મિત્રો, આષાઢી બીજ હતી અમારી, એટલે મેં આજે બનાવ્યો. શું કામ કર્યો તમે મારા વિડીયોમાં રહેજો. મેં આજે પહેલાં સવારમાં ઉઠીને સરસ મસ્ત મજાનો શીરો બનાવ્યો હતો. અમારો કચ્છી નયું વરસ હતો, નૂતન વરસ, એટલે મેં પહેલાં શીરો બનાવ્યો. પહેલાં મેં ગરમ પાણી રાખી દીધું હતું. પછી આ રવો છે, અમે લોકો રવાનો શીરો બનાવ્યો હતો. અને મેં રવો આ કઢાઈમાં લઈ લીધું છે. કઢાઈની અંદર મેં આ ઘી પણ નાખી દીધું છે. ઘીની સાથે આપણે મસ્ત આવી રીતે શીરો બનાવી દઈશું. ઘીમાં હું શેકું છું, આવી રીતે શેકી દેવાનું છે. ઘીમાં મસ્ત શેકાઈ જાય એટલે આપણે એની અંદર પછી હું શું નાખું છું એ તમે વિડીયોમાં બને રહેજો, જતા નહીં, આખો વિડીયો જોઈ રહ્યો. હવે આ મેં સાકર લઈ લીધી છે. હવે આ શેકાઈ ગયું છે આપણું. એની અંદર આપણે પાણી નાખી દઈશું. હવે આ પાણી નાખીને ધીમે ધીમે આપણે ચલાવવાનું છે. અમારે આજે અષાઢી બીજ નવો વરસ હતો, એટલે અમે લોકો આજે શું આખો દિવસ બનાવ્યો એ તમે આજે જોજો મારા વિડીયોમાં. આવી રીતે મેં પાણી નાખીને હવે ઉપરથી મેં સાકર નાખી દીધી છે મિત્રો. આવી રીતે સવારથી મેં આજે શું બનાવ્યો એ તમને આજે બધું બતાડીશ. આવી રીતે મારા વિડીયોમાં રહેજો, આખો વિડીયો વોચ કરજો. આવી રીતે ધીમે ધીમે ચલાવવાનો છે, છોડવાનું નથી. અને આ શીરો એકદમ મસ્ત બહુ ટેસ્ટી બન્યો હતો. બહુ મસ્ત ટેસ્ટી લાગે આ શીરો, તમે પણ ઘરે બનાવજો. અને હવે પછી મેં દાળ ભાત મૂક્યા હતા, એ પણ હું તમને બતાડું છું. મેં આ ભાત ધોઈ લીધા છે. આવી રીતે મસ્ત ધોઈને પછી આપણે એને કુકરમાં રાખી દઈશું. હવે આ દાળ પણ મારી થઈ ગઈ છે. બેઓ આપણે મિક્સ કરીને કુકરમાં રાખી દઈશું. હવે આ કુકરનું ઢાંકણ આપણે ઢાંકી દેવાનું છે. હવે આપણે એનો આપણે વઘાર કરશું દાળનો. જો કેવી રીતે વઘાર કરું છું, દાળ ભાત તમે જોયા મેં કેવી રીતે બાફ્યા એ. હવે આપણે દાળનો વઘાર કરીએ છીએ. એની અંદર રાઈ નાખ્યો, જીરો નાખ્યો, મસ્ત રીતે તડકો આપી દીધો છે. હવે ઉપર આપણે મરચી નાખી દઈશું. 3 મરચી નાખી દેવાની કાપીને. પછી આપણે એની અંદર ઝીણા સમારેલા ટમેટા હતા એ આપણે મિક્સ કરી દેવાના છે સરસ રીતે ધીમા તાપે. મિત્રો, ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. હવે એની ઉપર આપણે આ દાળ એમને નાખી દઈશું જે આપણે બાફવા મૂકી દીધી હતી. હવે મિત્રો આપણે એની અંદર મસાલા કરી દઈશું. મીઠું નાખી દઈશું. પછી ધાણા પાવડર છે, સૂકો મરચો છે, હલ્દી છે, બધા મસાલા નાખીને આપણે ધીમી આંચ ઉપર એને ચલાવતો રહેવાનું છે. અમે ધાણા પાવડર નાખ્યા છે, મેં હલ્દી નાખી, ધાણા પાવડર નાખ્યા, મીઠો નાખ્યો. હવે આપણે સૂકો મરચો નાખી દઈશું એની અંદર. સરસ મસ્ત ઉકળે છે હવે આપણી દાળ. જો કેટલી મસ્ત દાળ ઉકળીને ટેસ્ટી બની ગઈ છે. આપણે પહેલાં શીરો બનાવ્યો, દાળ ભાત બાફ્યા, દાળનો વઘાર કર્યો. હવે હું રોટલી બનાવી રહી છું. રોટલી આવી રીતે બનાવવાની. છોકરાઓને રોટલી જોતી હતી એટલે મેં રોટલી બનાવી. દાળ ભાત, પછી શીરો, રોટલી એ બધું બનાવીને આપણું થાળી રેડી થઈ ગઈ છે. આવી રીતે મસ્ત જો કેટલી સરસ રોટલી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે લોકો જમશું મિત્રો. હવે આ મેં બધું થાળીમાં નાખીને છોકરાઓને જમવા દઈ દઈશું. પછી મિત્રો સાંજના છોકરાઓને ભૂખ લાગી હતી તો મેં ચાય અને બ્રેડ બનાવ્યા. બ્રેડ પડ્યા હતા તો મેં એને શેકીને છોકરાને આપી દીધા છે. સવારના મેં એટલું બધું કામ કર્યું, મેં તમને બતાડ્યો. આ ચાય છે, પછી આ બ્રેડ છે. બ્રેડને શેકીને આપણે એક પ્લેટમાં લઈ લઈશું મિત્રો. આ સાંજના આપણે ચાય અને બ્રેડ છોકરાઓ ખાતા હતા. પછી આપણે સાંજના જમવાની તૈયારી કરી. હવે મેં આ શિમલા મરચાં સમારી નાખ્યા છે, કાંદો છે, એને તમે ડુંગળી કહો છો, પછી ટમાટા છે, બટેટા છે. આપણે વઘારેલો ભાત બનાવવાનો છે મિત્રો. આવી રીતે આપણે બધા ઝીણો ઝીણો સમારી લેવાના છે.
સરસ સમારીને પછી આપણે એનો વઘાર કરશું મિત્રો. આજે મેં આખો દિવસ શું રૂટિન કર્યો જમવાનો એ હું તમને બતાડી રહી છું મિત્રો. તમે જોજો આખો વિડીયો. હવે આ બધા સમારાઈ જાય એટલે હું તમને વિડીયોમાં બતાડીશ. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટમાં જય માતાજી લખો મિત્રો. મેં કેવું બનાવ્યું છે તમે જોજો. હવે આ આપણે બધા સમારીને રેડી થઈ ગયા છે. એની અંદર લસણ છે, ડુંગળી છે, શિમલા મરચું છે, બટેકા છે, ટમેટાં છે, બધા ઝીણા ઝીણા સમારી લીધા છે. હવે આ ઝીણા સમારીને આપણે હવે એનો વઘાર કરી દઈશું મિત્રો. હવે આ આપણા ભાત હતા એ અમે કાઢી લીધા છે. હવે એ ભાતને આપણે સરસ રીતે ધોઈ દેવાના છે. તમને મેં પહેલાં જ કીધું હતું ધોવા વગર કોઈ વસ્તુ આપણને નથી યુઝ કરવાની. હવે આ મેં ધોઈ લીધા છે સરસ રીતે 2 પાણીથી. હવે આ 1 પાણીથી મેં આવી રીતે ભાત આવી રીતે આપણે ધોઈ દેવાના છે હાથથી. ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોમાં કમેન્ટ કરજો મિત્રો જય માતાજીની. ક્યાંથી જોવો છો એ પણ જણાવજો મને. હવે મેં આ બધા ધોઈને 2 વાર સાઈડમાં મૂકી દઈશું આપણે. અને મિત્રો તમારે ખાલી એક કમેન્ટ કરવાની છે, લાઈક કરવાની છે. વિડીયો કેવો લાગ્યો ફ્રીમાં છે, કાંઈ પૈસા નથી મિત્રો. હવે આપણે એક કુકર લઈ લીધું છે. કુકરની અંદર આપણે હવે તેલ નાખી દેવાનું છે. હવે એ તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર શું નાખવાનું છે એ પણ તમે જોઈ લેજો. મેં રાઈ નાખી દીધી છે. પછી એની અંદર હવે આપણે જીરું નાખવાનું છે. સરસ રીતે તડકી જાય એટલે આપણે એની અંદર બધા મસાલા કરી દઈશું. સરસ એની અંદર આપણે જે ઝીણા ઝીણા સમાર્યા હતા કાંદા, લસણ, ટમેટાં, બટેટા બધું નાખી દેવાનું છે. સરસ તડકીને રેડી થઈ ગયા છે. એની અંદર આપણે હવે કાંદા નાખી દઈશું. પછી એને થોડોક ચલાવી દેવાનો છે. સરસ મજાનો આ બનીને આપણો રેડી થઈ જાય એટલે હું તમને બતાડું. બધા મસાલા મિક્સ કરી દેવાના છે. આવી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે એની અંદર બધા મિક્સ કરી દઈશું મિત્રો. આવી રીતે બટેટા. અને મેં આમાં કાંઈ એડિટિંગ નથી કરી. મેં જે આજે રૂટિન જે કર્યું એ તમને હું વિડીયો ઉતારીને આજે બતાડી રહી છું કે કેવી રીતે મેં આજે બધું બનાવ્યું. અને મેં કાંઈ એડિટિંગ નથી કરી. તમને ખાલી લાઈક કરવાનું છે, સબસ્ક્રાઈબ કરવાનું છે. મેં એની અંદર હવે મીઠું નાખી દીધું છે મિત્રો. મીઠું નાખીને આપણે હવે એને ચલાવતો રહેવાનું છે બધું ધીમે આંચ પે. હવે આપણે એની અંદર દાણા જીરું નાખી દીધું છે. દાણા જીરું, હલ્દી બધું નાખીને આપણે ચલાવી દેવાનું છે. સૂકું મરચું નાખી દેવાનું છે. હવે આ બધા આપણે ધીમી આંચ ઉપર ચલાવતો રહેવાનું છે. કેવી રીતે બને છે એ હું તમને બતાડું છું મિત્રો. આજે આખો દિવસ મેં શું બનાવ્યું, શું ખાધું બધું જોઈ લો તમને વિડીયોમાં. હવે આ એની અંદર આપણે જે ભાત ધોઈને રાખ્યા હતા એ એમાં આપણે મિક્સ કરી દઈશું. આવી રીતે મિક્સ કરી દેવાના છે. અને બધું આપણે ધીમા આંચે બનાવવાનું છે. આ મિત્રો તમને કેવો લાગ્યો વિડીયો એ જણાવજો મને કમેન્ટ કરીને. અને મારી ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. હવે એની અંદર આપણે પાણી નાખી દઈશું મિત્રો. આવી રીતે પાણી મિક્સ કરીને આપણે એને એમાં ખાલી આપણે 4 સીટી કરાવવાની છે. અને બહુ મસ્ત ટેસ્ટી આ બન્યા હતા અમારા આજે. સરસ અમે પછી જમી લીધું. કેવી રીતે પછી આમાં મેં આગળ શું બનાવ્યું તમે જોજો. હવે આ ભાત બનીને કુકરનું ઢાંકણ ઢાંકી દીધું છે. 4 સીટી થઈ ગઈ છે આપણી. આવી રીતે બંધ કરીને આપણે હવે કઢીનો આપણે તૈયારી કરશું. હવે આ મેં છાશ લઈ લીધી છે. એની અંદર ચણાનો લોટ નાખી દીધું છે. વઘાર કેવી રીતે કરું છું એ તમે જોઈ લેજો. હું કેવી રીતે કર્યું છે મિત્રો. હવે એની આપણે વઘાર અલગ રીતે કરવાનો છે. હવે આવી રીતે આપણે ઘી મૂકી દીધું છે ગેસ ઉપર.
એને ગેસ પર ગરમ ઘી થાય એટલે આપણે એ કઢીની અંદર વઘાર મૂકી દેવાનો. મેં લવંગ નાખી દીધા છે, પછી એની અંદર મેં જીરું નાખી દીધું છે, હવે મેથી નાખી દીધી છે. એ કઢીનો વઘાર બહુ જ મસ્ત ટેસ્ટી બન્યો હતો મિત્રો. હવે આ આપણે એની અંદર મેથી નાખી દીધી છે અને હવે આપણે એ વઘાર પૂરું થાય એટલે કઢીની અંદર નાખી દેવાનું છે મિત્રો. તમારે વઘાર આવી રીતે જ કરવાનું છે અને સ્ટીલની તપેલી હોય એમાં આપણે એનો વઘાર કરવાનો. આવી રીતે એની અંદર નાખી દેવાનું વઘાર. પછી આપણે કઢીને ગેસ ઉપર તપેલી મૂકી દેવાની છે. સરસ રીતે એને ઉકાળવાનું છે. ઉકળી જાય એટલે આપણે પછી જમવા બેસી જશું મિત્રો. મીઠું નાખવાનું છે. કઢીની અંદર બહુ બધું પ્રોસેસ નથી, નોર્મલ છે કઢી આપણી. આવી રીતે થોડીક સાકર નાખી દેવાની એની અંદર. પછી એને ધીમા તાપે ચલાવતો રહેવાનો. મિત્રો કાલે મળશું. જય માતાજી, આવજો.